ગોધરા શહેરની મધ્યમાં ભગવાન શ્રી રામના નામ સાથે જોડાયેલું તો રામસાગર તળાવના કિનારે શ્રી રંગ અવધૂત મહારાજના જન્મસ્થળ નજીક ગંદકીના ઢગ જોવા મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। કચરો કચરાપેટીમાં નાખો તે પ્રકારના સ્લોગનો પાલિકા દ્વારા જાહેર સ્થળો પર દર્શાવવામાં આવે છે, પરંતુ પાલિકા કચરાના કન્ટેનરો મૂકવામાં પણ નિષ્ફળ સાબિત થઈ છે। તળાવ કિનારે લાખો રૂપિયાના ખર્ચે નવીન બનાવેલું શૌચાલય નિયમિત ખોલવામાં ન આવતા વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે, તેમજ સફાઈની મોટી વાતો કરતી ગોધરા નગરપાલિકા સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ થઈ છે। ગોધરા શહેરની મધ્યમાં શ્રી રામસાગર તળાવ આવેલું છે અને એમાં ગંદકીનું ખૂબ મોટું સામ્રાજ્ય છે। ગણપતિ વિસર્જન, દશામા વિસર્જન ત્યાં થાય છે। આજુબાજુ મંદિરો આવેલા છે। શ્રી રંગ અવધૂત મહારાજનું ત્યાં જન્મસ્થળ પણ છે। તો અમારા ગોધરા શહેરના શહેરીજનો વતી નગરપાલિકાને એટલી જ માંગ છે કે આ તળાવની સાફ સફાઈ થાય, એની દેખરેખ થાય અને કમ્પ્લીટ રહે એવું અમારા નગરજનોની માંગ છે। ગોધરા નગરપાલિકા આ તળાવની દેખરેખ સાફ સફાઈ કરવામાં નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગોધરા નગરપાલિકા હદ વિસ્તારથી બિલકુલ પાછળના ભાગે 500 મીટરની અંદર કચરાનો ઢગલો જોવા મળે છે। આ ઢગલાને કારણે લોકોનો આસ્થા ખચકાય છે। આ એક આસ્થાની પ્રતિમાને ઠેસ પહોંચે છે અને ગંદકી પણ ઊભી થાય છે। ત્યારે જે રામસાગર તળાવ છે તેની સ્વચ્છતા અવશ્ય કરવામાં આવે તેવી ગોધરા શહેરીજનો વતી માંગ ઉઠી છે।